નંબર 2 આયોજિત વાટિકાથી ધોરણ 5 ના દેશી રમતોત્સવમાં પધારેલા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. એકવાર આપણે ધર્મેન્દ્ર સાહેબની જોરદાર તાળીઓ વગાડવી. આ સરસ મજાનું આયોજન છે એ સાહેબે 2 દિવસથી આમાં છે અને સુંદર મજાનું મેદાન તમારી સામે છે. એકદમ જિલ્લામાં રમવા જવું હોય ને આવું મેદાન ન હોય છે એવું આપણી મિસાલમાં છે. બરાબર, તો ખૂબ સરસ અને સરસ મજાની વ્યવસ્થા તમને બધાને બેસાડી દીધા છે. ટૂંક સમયમાં રમતોત્સવની શરૂઆત થાય છે. એની આપણે રિબિન કાપી અને બંને સાહેબો અને બધા બહેનો આપણો સ્ટાફ મિત્ર બધા જોડાય રિબિન કાપી અને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકશું. ત્યાં આપણે રમતોની શરૂઆત કરશું. બધા વિદ્યાર્થીઓ જે ધોરણ 6 થી 8 ના બહેનો અને ભાઈઓ છે એ પ્રેક્ષકો સ્વરૂપે છે. આવતા શનિ તમારો રમતોત્સવ થાય એવું આયોજન વિચારી રહ્યા છે. ન થાય તો કેમ ગમે ત્યારે શનિવારે. બરાબર, એટલે ટૂંક સમયમાં અહીંયા રિબિન કાપી અને આપણે આપણો કાર્યક્રમ ખુલ્લો મૂકશું. તમામ લીંબુ ચમચી શરૂ થવા જઈ રહી છે. તમામ બાળકોને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. આ નાના નાના ભૂલકાઓના ઉત્સાહમાં વધારો થાય. મોટા ભાઈ બહેન એના બેઠા છે. ચાલો રેડી બધા 1 2 ટિકિટ વાગે પણ જવાનું છે કે અકાઉન્ટ માં જાય 1 2 3 બોલી લો પછી તો ચાલો રેડી 1 2 3 વિશાલ 1 2 3 જોરદાર તાળીઓ તમામ બાળકો માટે. કાવ્યાબેન આઉટ. સ્કોરર છે અને વિનંતી અને ચમચી તમારે રાખી ઉપર લીંબુ મૂકી દે. અહીંથી 1 2 3 બોલાય પછી સિસોટીવાનો અવાજ સંભળાય ત્યારે તમારે તમારા જે ટ્રેક છે એમાં ચાલવાનું છે. લીંબુ પડી જાય તો આપણે ફાઉલ ગણાઈશું અને પાછા સ્પર્ધામાંથી બહાર થઈશું. ચાલો રેડી 1 2 3 જોરદાર તાળીઓ. જે વિદ્યાર્થીમાંથી 1 2 અને 3 નંબર આપવાના છે ને સાહેબ? એક જ, ઓનલી ફોર 1. ઓકે, ચાલો 1 નંબર જ આમાં આવશે. ચાલો રેડી ને બધા? અમિતભાઈ રેડી? ઓકે, ચાલો 1 2 3 જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ તમામ બાળકો માટે. ખૂબ ખૂબ જોરદાર. વાહ, એક જ પહોંચી શક્યા વિશાલભાઈ. બહુ સરસ, જોરદાર તાળીઓ. એકવાર અવાજ સંભળાવવો જોઈએ એ રીતે. 2 નથી.
ચાલો જોરદાર તાળીઓ ભાઈઓ ઊભા છે 6 થી 8 ચાલો અભિનંદન રાઉન્ડ છે અહીંથી 1 2 અને 3 બોલાય અને સિસોટી ધર્મેન્દ્ર સાહેબ વગાડે પછી તમારે તમારા ફ્રેમમાં જવાબ છે ચાલો સાહેબોને વિનંતી કે મેદાન બહાર જતા રહે આવા દો ચાલો 1 સોરી 1 2 Oh no!